ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હા, એમ જ કહેવાનું હો, ન હોય તો હા તમે તમારે જલસા કરો ઓનલાઈનમાં. જો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે ચાલુ હતા એમાં જ આપણે આગળ વધીએ. આપણે 2.6 સુધી બરાબર જ જોયેલા હતા. હવે આપણે 2.7થી શરૂઆત કરીએ. તો 2.7 પ્રશ્નો કંઈક આવો છે: 2pf એટલે પાઇકોફેરાડે, 3pf અને 4pf. કેપેસિટર્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું? આની આગળનો જે દાખલો ગયા લેક્ચરમાં તમે જોયો એ શ્રેણીમાં હતો, એ જ વસ્તુ અહીં સમાંતરમાં છે. જો આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર ગણો. હવે જો ત્યાં જે શ્રેણીવાળો તેમાં મૂલ્ય સમાન હતા વિદ્યાર્થી મિત્રો, અહીંયા મૂલ્યો જુદા જુદા છે. એટલે 2.7 બરાબર. તો અહીં C1 બરાબર તમને આપ્યું છે મૂલ્ય 2pf, C2 બરાબર 3pf અને C3 બરાબર 4pf ને સમાંતરમાં જોડેલ છે. તો આનો જે પહેલો પ્રશ્ન છે એ તો બહુ સિમ્પલ છે કે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ. તો C બરાબર બધાનો ખાલી સરવાળો જ કરવાનો, બહુ સિમ્પલ. C1 વત્તા C2 વત્તા C3 બરાબર. ચોથા ધોરણનો વિદ્યાર્થી દાખલો ગણતો એવું આપણને લાગે. એટલે 9pf આ pfમાં છે એટલે જવાબ આવી ગયો, વાત પૂરી. હવે બીજો પ્રશ્ન છે કે જ્યારે આ જોડાણને V બરાબર 100 વોલ્ટ સાથે જોડવામાં આવે. હવે સમાંતરમાં છે ને, તમે 100 વોલ્ટ સાથે જોડો એટલે સમાંતર જોડાણનો ગુણધર્મ કે દરેક કેપેસિટરોના વોલ્ટેજ કેવા હોય છે? સમાન હોય છે જ. તો આના વોલ્ટેજ દરેકના સમાન હશે. એટલે સમાન જોડવામાં આવે ત્યારે દરેકના એટલે દરેક કેપેસિટરના વળી કે દરેક કેના દરેક કેપેસિટરના વોલ્ટેજ V બરાબર 100 વોલ્ટ સમાન મળે. તો માટે C1 પરનો વીજભાર તો Q1 ગણો તો શું લખાય? C1V. તો C1 કેટલું? 2 પાઇકોફેરાડ એટલે -12 ગુણાકારમાં 100. તો 2 × 10⁻² અહીં લખી નાખી 2 × 10⁻10 કુલમ બરાબર. એ જ રીતના C2 પરનો વીજભાર Q2 તો C2V તો કેટલું છે? 3pf. તો -12 ગુણાકારમાં 100 તો 3 × 10⁻10 કુલમ. અને C3 પરનો વિદ્યુત ભાર તો C3V તો 4 પાઇકોફેરાડે છે. ઓકે, ઇન્ટુ 100 તો 4 × 10⁻10 કુલમ બરાબર છે. જોઈ લ્યો એ લોકોએ જવાબ ક્યાં ફોર્મમાં રાખ્યા એ પણ આપણે ચેક કરતું રહેવાનું. બરાબર. તો 9pf 2 × 10⁻10, 3 × 10⁻10, 4 × 10⁻10 બરાબર છે. ઓકે, જોવાઈ જાય એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? જો એના પછીનો પ્રશ્ન: જો આવી પરિસ્થિતિ છે 2.8 રકમ વાંચો. 2 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેકનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર
અને બે પ્લેટો વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી 3 મિલીમીટર છે. એટલે પ્રારંભમાં વચ્ચે હવા છે, બે પ્લેટ વચ્ચે અંતર 3 મિલીમીટર, એટલે ડી એ આપ્યું છે 6 × 10⁻³ મીટર સ્ક્વેર. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો એટલે બહુ સિમ્પલ, ε0A/d માં કિંમત મૂકવાની. પછી આગળ કીધું જો આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો, તો ક્યુ ગણવાનું. તો 2.8 પેલા આપ્યું એ નોંધી, તો એ તમને આપ્યું છે 6 × 10⁻³ મીટર સ્ક્વેર, ડી આપ્યું છે 3 મિલીમીટર. આપણે ત્યારે ગોતવાનું છે કેપેસિટન્સ, અને હવે વી બરાબર 100 વોલ્ટાયરે જોડો ત્યારે વીજભાર ગોતવાનો. બે પ્રશ્નો છે, બરાબર છે, ક્લિયર થાય. તો અહીં કેપેસિટન્સ તો સી બરાબર તો સીધું સૂત્ર છે ε0A/d, તો 8.854 -12 6 × 10⁻³ 3 મિલીમીટર એટલે -3. 6 3 2 6 8.54 ગુણ્યા 2 કરી નાખવા, -3 કેન્સલ. તો 8.854 × 2 એટલે 17.7 × 10⁻12 ફેરાડે અથવા તો 70.7 પાઇકો ફેરાડે. આવો જવાબ રાખી શકાય, પણ 70.7 એપ્રોક્સિમેટલી 18 કરી શકાય. એટલે આપણે જોઈ લઈએ કે 18 જો કર્યો હોય તો આપણે એને 18 બરાબર 18 કરેલો છે, તો આને એપ્રોક્સિમેટલી C is approximately 18 pf. અથવા તો મિત્રો કામ કરીએ, આ 8.85 જો રાખીએ આપણે, બરાબર છે, તો શું થશે? 17.7 જેવું જ આવી જાય કે નહીં? 8.85 બરાબર, 17 આ લઈ જ આવે છે, સમજો કે જાજો ફેર નથી પડતો એની વે. હવે વિદ્યુત ભાર, તો હવે વીજભાર ક્યુ બરાબર શું લખાય? સીવી. તો 18 pf એટલે -12 અને વોલ્ટેજ કેટલા? 100, બરાબર છે. તો શું થશે? 18 × 10⁻10 અથવા તો 1.8 × 10⁻9 કુલમ. આ આપણા માટે વીજભાર. જોઈ નાખો. ઓકે, રેડી? બહુ સિમ્પલ છે, એટલે એમાં કંઈ જાજુ બે સમીકરણમાં ખાલી કિંમત જ મૂકવાની છે. એટલે આવા પ્રશ્નો તો જો કે MCQમાં તમને પૂછાય, બરાબર, થિયોરિટિકલ કંઈ પૂછાય એવા નથી. હવે જો 2.9 એ 2.8 ને રિલેટેડ છે, ટૂંકમાં એમ લખ્યું છે કે સ્વાધ્યાય 2.8માં, એટલે હમણાં આગળ દાખલો ગણ્યો, આપેલ કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈના માઇકાની ડાયલેક્ટ્રિક અચળાંક 6 કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે, વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય સમજાવો. અને જો તમે જો આ 2.8માં આપણે જાડાઈ ટૂંકમાં બે પ્લેટ વચ્ચે 3 મિલીમીટર જ હતું, અને અહીંયા તમે 3 મિલીમીટર જાડાઈની જ માઇકાની સીટ મૂકી છે, એટલે કેપેસિટન્સ કે ઘણું થાય સમજો. 2.9 બરાબર. તો આપણે એનું વર્ણન અહીંયા સ્વીકારવું પડે. કહી આપેલ કેપેસિટરમાં જ્યારે ડાય ઇલેક્ટ્રિક નથી, હવે જો તમને દાખલો જ્યારે એક્ઝામમાં પૂછે ને ત્યારે કેમનું કીધું ઉદાહરણ 2.8, ત્યારે ઉદાહરણ 2.8નું આખું વર્ણન લખ્યું છે. ડાયઇલેક્ટ્રિક નથી ત્યારે આપણે આગળ ગયું એટલે સીધું લખી નાખ્યું કેપેસિટન્સ C બરાબર 18 pf તથા Q બરાબર 1.8 × 10⁻9 કુલોમ મળે છે, જે આપણે આગળ મેળવ્યું હતી. હવે પેલો કિસ્સો છે કે K બરાબર 6, K એટલે ડાયઇલેક્ટ્રિક અચળાંક 6, બરાબર, મૂલ્યવાળી ડાયઇલેક્ટ્રિક અબરખ, મૂલ્યવાળો ડાયઇલેક્ટ્રિક અબરખ કેપેસિટરની પ્લેટો વચ્ચે મૂકવામાં આવે
અને બરાબર મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સ કે ગણું થાય તથા વોલ્ટેજ સપ્લાય જોડેલ હોવાથી વી અચળ રહે પરંતુ ક્યુ બદલાય. ક્લિયર થાય? વર્ણન સમજાય? તમે કોઈ કેપેસિટરની પ્લેટો વચ્ચે કોઈ ડાયલેક્ટ્રિક મૂકવો એટલે સ્વાભાવિક છે કેપેસિટન્સ તો આખો ડાયલેક્ટ્રિક ભરાઈ જાય. એમ ટૂંકમાં આપણે બે પ્લેટની જાડાઈ 3 મિલીમીટર જ હતી, સોરી બે પ્લેટ વચ્ચે અંતર 3 મિલીમીટર હતું ને 3 મિલીમીટર જાડાઈનો જ ડાયલેક્ટ્રિક મૂક્યો છે એટલે સંપૂર્ણ ભરાઈ જાય મૂક્યો છે એટલે કેપેસિટન્સ તો કે ઘણું થાય. પણ સપ્લાય જોડેલો હોય કે ન જોડેલો હોય. હવે જોડેલો હોય ત્યારે શું થાય કે ભાઈ વોલ્ટેજ અચળ રહે અને વિદ્યુત ભાર બદલાય, અને સપ્લાય ન જોડેલો હોય તોય કેપેસિટન્સ કે ઘણું થાય પણ ત્યારે વિદ્યુત ભાર અચળ રહે અને સ્થિતિમાન બદલાય. એટલે અહીંયા વર્ણન સમજાય ને કે મૂલ્યવાળો ડાયલેક્ટ્રિક અવરોધ કેપેસિટરની બે પ્લેટો જે મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સ કે ઘણું થાય તથા વોલ્ટેજ સપ્લાય જોડેલો હોવાથી વી અચળ રહે પરંતુ ક્યુ બદલાય. અને માટે ક્યુ ડેશ નો જે ક્યુ હોય એને આપણે ત્યાંનું કેપેસિટન્સ સી ડેશ ઇન્ટુ વી, વી તો અચળ રહેવાનું પણ કેપેસિટન્સ નવું કેટલું થાય કે ગણું તો આમ લખવું પડે. પણ આ સીવી એટલે તો પહેલાંનો વીજભાર આપણી જે ગણતરી કરી તો મતલબ હું કે કે એટલે 6 ડાયલેક્ટ્રિક અચળાંકો કે 9 × 10⁻⁹ નો મૂકી દેતા અને ક્યુ એટલે 1.8 10⁻⁹ બરાબર. તો આ કેટલું થશે 108 એટલે 10.8 10⁻⁹ કુલોમ્બ તો મતલબ 1.08 10⁻⁸ કુલોમ્બ એવો જવાબ રાખી શકાય. છતાંય આપણે એને ચેક કરી લઈ કે 2.9માં 108 પીએફ અને 1.10⁻⁸ બરાબર. એટલે કેપેસિટન્સ કે ઘણું થાય ને ગણ્યું છે હોતે અહીં લખી નાખી તથા સી ડેશ બરાબર કેસી તો 6 ગુણ્યા કેટલું હતું 80 એટલે 108 પીએફ. હવે બી કે જ્યારે વોલ્ટેજ સપ્લાય દૂર કરવામાં આવે ત્યારે વીજભાર ક્યુ અચળ રહે અને સ્થિતિમાન વી બદલાય. બરાબર. કેપેસિટન્સ તો કે ઘણું થાય એ કિસ્સામાં ધ્યાન રાખજો. એ તો કોઈ પણ પરિસ્થિતિ વોલ્ટેજ જોડેલો હોય કે ન જોડેલો હોય. તો હવે જે નવું સ્થિતિમાન આવે એ આપણે ખરેખર આમ લખવું પડે ક્યુ ડેશ બાય સી, એટલે સોરી ક્યુ વીજભાર અચળ ક્યુ અપોન સી ડેશ. પણ આ સી ડેશ એટલે તો કે ગણું તો ક્યુ અપોન સી એટલે પહેલાંનું આગળનું સ્થિતિમાન હતું એ જ એટલે વી ડિવાઈડ બાય કે. તો વી કેટલા વોલ્ટેજ હતું આપણે કેટલા વોલ્ટેજ એને ચાર્જ કરેલું હતું જે તે સમયે 2.8ની રકમમાં આપણે એને 100 વોલ્ટ બરાબર. આપણા માટે કેટલું હતું 100 તો 100 ભાગ્યા 6 ક્લિયર થાય છે. તો 100 ભાગ્યા 6 કરો કેટલું 16 પોઈન્ટ સમથિંગ 16.66 એટલે 16.67 વોલ્ટ આપણે આવું કર્યું. ઓકે જોઈ નાખો, સ્ક્રીનશોટ લેતા રહેજો. એટલે અહીં ગુણધર્મ ખાસ યાદ રાખજો. કોઈ પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે ડાયલેક્ટ્રિક મૂકો અને વોલ્ટેજ સપ્લાય જોડેલું જ રાખો તો વોલ્ટેજ બદલાય નહીં, કેપેસિટન્સ કે ગણું થાય ને વિદ્યુત ભાર બદલાય. અને દૂર કરી નાખો તો વોલ્ટેજ બદલાય, વિદ્યુત ભાર ચડે અને કેપેસિટન્સ તો કે ગણું થવાનું છે એટલું આખું ભરેલું હોય તો. એટલે કેપેસિટન્સ તો કોઈ પણ સંજોગમાં ચેન્જ થાય જ. રેડી. વોલ્ટેજ જોડેલું હોય તો વી અચળ ક્યુ બદલાય, ન જોડેલું હોય તો ક્યુ અચળ રહે વી બદલાય. ત્યાર પછી 2.10 જો 12 પીએફનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે
કેપેસિટરમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામી હશે? એટલે બહુ સિમ્પલ, માત્ર સૂત્રમાં કિંમત, MCQનો દાખલો કહેવાય. સી આપ્યું છે 12 pF, વી આપ્યું છે 50 વોલ્ટ, તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે? તો અહીં કેપેસિટરની સ્થિત વિદ્યુત ઉર્જા, તો U બરાબર 1/2 CV², તો C એટલે 12 pF અને V એટલે 50નો વર્ગ, બરાબર. તો આ થઈ ગયું 6, આ 50 નો 2500, તો 25 ગુણ્યા 6 એટલે 150, પાછળ 2 મીંડા, -12 એટલે કે 1.5 × 10⁸ જૂલ. આવું કંઈક આવું જોઈએ, આપણે ચેક કરી લઈએ જવાબ. બરાબર, 1.5 સમય. ઓકે, જોઈ લ્યો અને સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? જો 2.11 600 pFનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 pFના કેપેસિટર સાથે જોડવામાં આવે. એટલે જેટલું હતું એટલા જ જેવા. જો આપણે ઉદાહરણનો છેલ્લો દાખલો ગણ્યો તો યાદ આવે તો બહુ સારી વસ્તુ છે. આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? ક્લિયર થાય છે? તો 2.11, અહીંયા સી આપ્યું છે 600 pF અને V બરાબર 200 વોલ્ટ. તો એ સમજો કે અહીં પ્રારંભમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, તેને આપણે U કહી દઈએ તો 1/2 CV², તો 1/2 C એટલે 600 pF, આ 200 વોલ્ટ, બરાબર. તો આની હવે ગણતરી કરો તો અહીંયા શું થશે? 2નો વર્ગ, આ 40, આ 2 મીંડા અને આ 4 મીંડા, 6 મીંડા કેન્સલ કરી નાખી. 2નો વર્ગ 4, 4 × 6 = 24, 24 × 2 એટલે 12 × 10⁻6 જૂલ, અથવા તો 1.2 × 10⁻5 જૂલ. આ એની પ્રારંભિક ઉર્જા થઈ. હવે આ કેપેસિટરને બેટરીથી દૂર કરી સમાન મૂલ્ય 600 pF ધરાવતા બીજા કેપેસિટર સાથે જોડતા દરેક પરનો વીજભાર Q' બરાબર Q/T. પણ Q એટલે આપણે CV જાણીએ છીએ ને, આપણે શું કરી નાખાય? CV/2 થશે. ક્લિયર થાય? તો માટે દરેક કેપેસિટરની ઉર્જા, હવે તમે ગણો તો U' ગણો તો શું થાય? 1/2 નવો વીજભાર કોણ છે? Q' સ્ક્વેર અપોન C. આમ છે ને, Q²/2C આપણું જે સૂત્ર છે. પણ Q' એટલે શું? તો એ કિંમત મૂકી દઈએ આપણે કે C² V²/4 થશે ને. આપણું Q' શું છે? Q/2 એટલે CV/2. એટલે મેં આમ લખ્યું, સમજાય? ક્લિયર થાય? તો હવે સમજો અહીંયા કે આ 1/2, આ C² V², આ C તો હતો જ અહીંયા, એક C કેન્સલ, એટલે આપણું પદ શું થઈ જાય? એને 1/4 આગળ લઈ લો, આને 1/2 CV² કરી નાખો, તો આ આપણી પ્રારંભિક ઉર્જા હતી. એનો મતલબ કે U' બરાબર શું થાય? U/4. છો સમજવી જાય? નવું ઉર્જા એ લખાય Q'²/2C. Q' કિંમત આપણે સીધી રાખી CV/2, એટલે C² V²/4. એક C કેન્સલ, આ 1/4 ને આગળ લખીને 1/2 ને કાઉન્સમાં લખેલ 1/2 CV² ગોઠવાઈ જાય, કે જેને આપણે પ્રારંભિક ઉર્જા U કીધેલું છે.
જો આ ગુણધર્મ આપણે ઉદાહરણમાં છેલ્લે મેં તમને સમજાવ્યું છેલ્લું ઉદાહરણ ભણ્યા ત્યારે કે જ્યારે બેટરી દૂર કરી અને એક કેપેસિટર જોડવામાં આવે ત્યારે દરેક કેપેસિટરની આટલી થાય, તો માટે તંત્રની કેટલી થાય, તો તંત્રની ઉર્જા યુ ડેશ કરી નાખી હતી આ બે કેપેસિટર 2u ડેશ મતલબ u/2 જ એ થાય ને, u/2 યુ કેટલું છે 1.2 10⁻⁵ ડિવાઈડ બાય 2 એટલે 0.6 10⁻⁵ જૂલ થઈ જાય. તો માટે ગુમાવેલી ઉર્જા એ કેટલી થાય કે u - u ડેશ, પ્રારંભમાં કેપેસિટર હતી આટલી, હવે વધી આટલી, તો એ થાય 1.2 10⁻⁵ -0.6 10⁻⁵ એટલે 0.6 10⁻⁵ અથવા તો 6 × 10⁻⁶ જૂલ. બરાબર છે, એવું પણ તમે કરી શકો. એટલે આ આપણો જવાબ છે. હવે ચેક કરી લઈ 2.11માં રેડી 6 × 10⁻⁶ જૂલ એ આપણો જવાબ આવે જ છે. એટલે આ પહેલાંની પછી આ સંગ્રહ આવે. રેડી, જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા સ્વાધ્યાયના બરાબર. હવે આપણે ચાલુ થાય વધારાનું સ્વાધ્યાય. સ્વાધ્યાયના જે કંઈ પ્રશ્નો છે એ અહીંયા આ દાખલા સાથે 11 દાખલા તાલી પૂર્ણ થયા. હવે જો વધારાના સ્વાધ્યાયમાં અમે આગળના ચેપ્ટરમાં પણ સૂચના આપી છે બરાબર કે ભાઈ વધારાના સ્વાધ્યાયમાં આપણા જે કંઈ ચેપ્ટરો છે 14 ચેપ્ટર બરાબર. આ વર્ષે તો એમાંથી કેટલા રહે કેટલા નહીં ખબર નહીં, પણ 3 દાખલા અને એમાં એકાદ તો ઓપ્શનમાં એવી રીતના પૂછાય છે. એટલે ખાસ કરીને જે લોકો રેન્જમાં આવતા હોય બરાબર એ કદાચ ન કરે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. આપણે આગળ વધારી જે લોકો કરી શકે છે એ કરે, એટલા માટે આપણે ત્યાં ગણાવીશું જ. રેડી, તો 2.12 એટલે વધારાના સ્વાધ્યાયનો પહેલો આમ એક 8 મિલીકુલમ વિદ્યુતભાર ઉદ્ગમ બિંદુએ રહેલો છે. એક નાના -2 10⁻⁹ કુલમ વિદ્યુતભારને P = 0.03 સેન્ટીમીટર મતલબ z અક્ષ ઉપર બિંદુથી R = 0.69 સેન્ટીમીટર મતલબ YZ સમતલમાં ક્યાંક, કારણ કે Y અને Z બે આમ છે, બિંદુએ થઈ અને Q = 0.40 બિંદુએ લાવવા માટે એટલે કે Y અક્ષ ઉપર કરેલું કાર્ય શોધો. એટલે આમ જુઓ તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે અહીંયા X અક્ષમાં બધે જગ્યાએ 0 0 છે. એટલે આમ તો સમતલીય જ દાખલો છે. એટલે આપણે YZ અક્ષને ધ્યાનમાં રાખવાની છે બરાબર. એક બિંદુ P થી 8 મિલીકુલમને એક બરાબર મિલીકુલમ બીજા ઉદ્ગમ બિંદુ રહેલો બીજા બિંદુને આપણે ફેરવીએ છીએ. એટલે અહીં જે પરિસ્થિતિ આપી છે એનું આપણે ચિત્રાત્મક નિરૂપણ પહેલાં કરેલા આપણે સમજાય. હવે ચિત્રાત્મક નિરૂપણમાં આપણે બે જ અક્ષ લેવાની Y અને Z. આને આપણે Y કહી દઈએ, આને આપણે Z કહી દઈએ બરાબર. X ઓટોમેટિક અહીંયા છે પણ X આમ તો 0 0 જ છે. હવે આ ઉદ્ગમ બિંદુ ઉપર જે વીજભાર છે એને કેપિટલ Q કહી, એ આપણે કરી નાખી 8 મિલીકુલમ. પેલું જે વિદ્યુત બિંદુ છે એ જ તમને અહીંયા આપ્યા છે 0.03 સેન્ટીમીટર સમજો. એટલે આ બિંદુને હું કહી દઉં P. એટલે આના આમ છે 0.03 આ સેન્ટીમીટરમાં છે, આ સેન્ટીમીટરમાં છે. આ બિંદુથી કોઈ YZ સમતલમાં આપણે R બિંદુ જાય જેના આમ આપ્યા છે 0.69 સેન્ટીમીટર અને ત્યાંથી પાછા કોઈ આપણે Q બિંદુ પર આવેલા, આને આપણે Q ન કહી શકીએ એટલે આને આપણે Q1 કહી દઈએ. એના આમ આપ્યા છે 0.40 બધું સેન્ટીમીટરમાં જ છે બરાબર. તો આપણે કરવાનું શું ખબર છે કે અહીંયાથી Q2 વીજભાર એટલે -2 × 10⁻² કુલમને અહીંથી લઈને પહેલાં અહીંયા લેવાનો અને પછી અહીંથી અહીંયા લેવાનો. એના માટે કરવું પડતું કાર્ય ગણો. હવે જો વિદ્યાર્થી મિત્રો કાર્ય એટલે સિમ્પલ સૂત્રો છે. કાર્ય એટલે ઉર્જા જ કહેવાય. એટલે કાર્ય એટલે ઉર્જા, ઉર્જા એટલે વિદ્યુતભાર ગુણાકારમાં સ્થિતિમાન. એટલે આપણે કરવું શું પડે તો આપણે ગુણધર્મ ભણ્યા કે ભાઈ સ્થિતિમાન કે ઉર્જા એ માર્ગ ઉપર આધારિત છે નહીં. એટલે તમે P થી પહેલાં વીજભારને R લઈ જાઓ પછી ત્યાંથી Q લેવો તો પ્રેક્ટિકલી તમે તો P થી Q લેવાય. ક્લિયર થાય?
તમે પીથી ક્યાં લેવા જ ક્યુ લેવાય. એટલે તમારે આની ગણતરી જે કાર્યની ગણવાની છે એ શું છે, તમે જે વીજભાર લેવા ક્યુ ગુણાકારમાં બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત. બરાબર. એટલે આપણે શું લખવું પડે કે અહીં વીજભાર Q1 બરાબર 8 મિલીકુલમ ઉગમ બિંદુ પર છે. ઓકે, પેલા એનું વર્ણન લખીને. તથા Q2 બરાબર -2 કુલમ વીજભારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P થી R થઈ Q પર લાવીએ છીએ, તેના માટે થતું કાર્ય શોધવું છે. તો અહીંયા જે કાર્ય મળે, અહીં મળતું કાર્ય માર્ગ પર આધારિત નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. તો માટે કાર્ય W બરાબર તમે જે વીજભારને લાવો છો એના ગુણાકારમાં સ્થિતિમાનનો તફાવત, એટલે અંતિમ એટલે Q બિંદુનું સ્થિતિમાન માઇનસ પ્રારંભિક એટલે P બિંદુનું સ્થિતિમાન. તો આ Q2, હવે આનું સ્થિતિમાન એટલે KQ1 અપોન એને R1 કીધી, અને આનું થાય KQ1 અપોન R2. હવે ટૂંકમાં સમજો, સ્થિતિમાન કોનું ગણવાનું હોય? આને કારણે હોય. આને તમે લઈ જાઓ એટલે આને કારણે અહીંયા સ્થિતિમાન કેટલું, આ વીજભારને કારણે સ્થિતિમાન કેટલું. એટલે આ અંતરને આપણે કહી દઈએ R1, આને કહી દીધું R2. રેડી? તો હવે આમાં બધી કિંમત મૂકો તો તમે જે લઈ આવો છો એને શું છે, -2 × 10⁻⁹. ઓકે, કે એટલે 9 × 10⁻⁷ કે કોમન કાઢી લઈએ, પછી એક સ્ટેપ આપણે વધારી દઈએ તો શું વાંધો, કે KQ2 તો અહીંયા KQ1 Q2 બે કોમન કાઢી નીકળી, KQ1 કોમન કાઢી તો KQ1 Q2 અપોન 1/R1 -1/R2. તો K એટલે 9 × 10⁻⁹, ઓલું 8 મિલી, ઓલું છે -2 × 10⁻⁹. આ છે 1/R1 એટલે 3 પણ સેન્ટીમીટર એટલે -2, અને આ છે 4 પણ સેન્ટીમીટર એટલે -2. -2 ને આપણે કોમન લઈ લઈએ તો -2 જે કોમન કરીએ -2 કેન્સલ, -1 થઈ જાય, -1 +9 -9 કેન્સલ, એટલે અહીંયા ખાલી -1 વધશે. એ -1 ને તો 8 9 72, 72 દુ 144, બરાબર, 10⁻⁻1, અને અહીં સાદું તો 4 ઓછા 3 એટલે 1/12. ડી જવાબ આવશે 1/12. તો 12 ગુણ્યા 10⁻⁻1 એટલે 1.2 જૂલ કાર્ય થાય. હવે જો ઋણ નિશાનીને ધ્યાનમાં લીધી હોય કે નહીં એના માટે આપણે જોઈ લઈએ. ખાલી મૂલ્ય જ હોય તો 1.2 R બિંદુને જવાબ છે, બરાબર. 1.2 જૂલ જ આપ્યું એટલે આપણે મૂલ્યને ધ્યાનમાં લીધેલું નથી. તો ઘણી વાર જો સ્થિતિમાનનું જ્યારે ગણતા હોય ત્યારે પ્રારંભિક ઓછા અંતિમ પણ લઈ શકાય, બરાબર. એટલે અત્યારે અહીં આપણે ઋણ નિશાનીને અવગણી નાખ્યું છે એ લોકોએ, એટલે અવગણી નાખીને, બરાબર, સ્ક્રીનશોટ લઈ લીધો જ. આ અગિયારનો હતો સમજો, એટલે ઋણ નિશાનીને અવગણી નાખવાનું, બીજું કાંઈ. ઓકે, ચાલો. જો એના પછીનો દાખલો 2.13, સ્મોલ બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુ એ વિદ્યુત ભાર Q છે, બરાબર. એક સમઘન છે, એને 8 શિરોબિંદુ હોય, દરેક 8 બિંદુ હોય, બધા ઉપર Q વીજભાર છે. આ વિદ્યુત ભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગોતો. એટલે 2.13
13 બરાબર. અહીંયા પરિસ્થિતિ આમ છે કે બી બાજુની લંબાઈ ધરાવતો એક સમઘન છે. રેડી? એટલે નામ આપી દે એ બી સી ડી ઈ એફ જી એચ. બાજુની લંબાઈ બી. હવે માની આ આખે આખું એનું એક વિકર્ણ કયો એ જી, એનું મૂલ્ય જો કેટલું થાય યાદ આવવું જોઈએ, √3b થાય ને. તો ખ્યાલો જોવું જોઈએ કે આ બી હોય, આ બી હોય, તો આ √2b હોય ને એને નુકસીના કાટકોણ થાય એટલે આ √2b હોય. સમજો તો આ √2b ને આ પાછો બી, તો ઓલું શું થઈ જાય √3b. તો તમે જે કેન્દ્ર વિચારતા હો તો કેન્દ્રનું દરેક શિરોબિંદુથી અંતર કેટલું હોય? √3b/2 હોય. આ અંતર કેટલું હોય? √3b. અને દરેક ઉપર વીજભાર કેટલો છે? ક્યુ. એ તમને ક્યુ જ આપેલો, સ્મોલ ક્યુ જ આપેલો છે રકમમાં. રેડી? આવી ગયા બધા 1 2 3 4 5 6 7 8 બરાબર. સ્મોલ ક્યુ જ આપેલો છે ને, બરાબર. ઓકે, રેડી. તો આપણા કેન્દ્ર ઉપર સ્થિતિમાન ક્ષેત્ર ગોતવાનું. હવે સમજો, બરાબર. સ્થિતિમાન માટે સમજો કે દરેકનું સ્થિતિમાન કે સમાન અંતર જ હોય. તે 8 શિરોબિંદુ 8 ગણું જ થાય. એટલે શું લખવાનું? અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બી બાજુની લંબાઈના ઘનના દરેક શિરોબિંદુ પર ક્યુ વીજભાર છે તથા કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર r બરાબર √3b/2 થશે. માટે કેન્દ્ર O પર કુલ સ્થિતિમાન આપણે જે શોધવાનું, તો v બરાબર 8 વીજભાર એટલે 8 kq/r. બરાબર. તો તમારે આમાં ખાલી કંઈ મૂલ્ય જ મૂકવાનું નથી, ખાલી ક્યુનો ક્યુ. પણ આ કેટલું થશે? √3b/2 છેદનો છેદમાં લઈ જાઓ એટલે 16 kq/√3b. એટલે આ આપણું સૂત્ર, કારણ કે એના સૂત્રના ફોર્મમાં તમને પૂછ્યું હોય. મૂલ્ય તો તમને કંઈ આપેલું છે નહીં. બરાબર. તથા સામેના શિરોબિંદુના વીજ ક્ષેત્રો એકબીજાની અસર નાબૂદ કરે માટે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય? 0 થાય. એટલે તમે વિદ્યુત ક્ષેત્ર જે પૂછ્યું કેન્દ્ર ઉપર કેવું થશે? 0. અને સ્થિતિમાન કેટલું? 16 kq/√3b. હજી જો આમાં 4πε0 મૂકીને જો સાદુરૂપ આપ્યું હોય તો આપણે એનો જવાબ છે ચેક કરી લેવો પડે કે કેની જગ્યાએ એને આપણે 4πε0 પણ મૂકી શકાય. તો આપણે 2.12માં જોઈને બરાબર 4πε0 મૂકીને જ આપ્યું છે. એટલે અહીંયા થોડુંક એક સાદુરૂપ અહીંથી વધારી દઈએ કે આ 16 આ √3b કેની જગ્યાએ 1/4πε0 ઇન્ટુ ક્યુ, એટલે 4 4 ઉડી જાય તો આવી જાય શું? 4q/√3πb/0. બરાબર. તો આપણા માટે આવું સ્થિતિમાનનું સમીકરણ એ લોકોએ રકમમાં જવાબમાં આપેલું છે. રેડી? હવે સ્ક્રીનશોટ લઈ લો. લેવાઈ ગયું? જો 2.14 1.5 માઇક્રોકુલોમ અને 2.5 માઇક્રોકુલોમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરેલા છે. તો નીચેના સ્થાનોએ સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. આ વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ અને આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં
મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ, બરાબર છે. અને આવી પરિસ્થિતિ છે. એટલે સમજો તમને અહીંયા ગોળાઓ આપ્યા છે, બે નાના ગોળાઓ, બરાબર, અને 30 સેન્ટીમીટર અંતર, એટલે આપણે બિંદુઓ દીજભાર ગણી શકીએ. એટલે આપણે સ્વાધ્યાય દાખલા નંબર 2.14 અહીંયા આમ છે. સમજો કે આ Q1 તો 1.5 માઇક્રોકુલમ અને Q2 2.5 માઇક્રોકુલમ. જો ડાયપોલ જેવું કંઈ છે કે નહીં, આપણે બીજી બુકમાં છે, ચેક કરી લઈ, કંઈ ભૂલ નથી ને? રેડી છે. ડાયપોલ જો ઘણી વાર 2.5 -2 ડાયપોલ, તો આપણે શું થાય, કેન્દ્ર ઉપર વીજભાર શૂન્ય અને સ્થિતિમાન ગોતવા. અહીંયા પરિસ્થિતિ આવી આપી છે આપણને. તો આ અંતર આપ્યું છે 30 સેન્ટીમીટર. રેડી. હવે આપણો પ્રશ્ન છે, બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ, એટલે બરાબર આ મધ્ય બિંદુ, એટલે આ આપણા માટે કેટલું થઈ જાય, 15 સેન્ટીમીટર, અને આ થઈ જાય 15 સેન્ટીમીટર. એટલે આ બિંદુએ સ્થિતિમાન ક્ષેત્ર બે ગોતવાનું છે. બીજું, એ મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર, પછી આ મધ્ય બિંદુથી અહીંયા કોઈ P' એ 10 સેન્ટીમીટર, આ બે જગ્યાએ સ્થિતિમાન ક્ષેત્ર ગોતવાના. રેડી. તો અહીં બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ સ્થિતિમાન, તો સ્થિતિમાન તો વિદ્યાર્થી મિત્રો અદિશ રાશિ છે, એટલે V બરાબર બેના સ્થિતિમાનનો સરવાળો, એટલે KQ1/R. હવે જો R મેં એટલા માટે લખું, બેમાં સરખું થાય, 15 ને 15, એટલે અહીં હું લખીશ KQ2/R. તો K/R કોમન, તો Q1 પ્લસ Q2 થઈ જાય. તો K એટલે 9 × 10⁹, R એટલે 15 સેન્ટીમીટર, એટલે 0.15, Q1 એટલે 1.5 માઇક્રો, આ 2.5 માઇક્રો, એટલે -6 કોમન કાઢો, 1.5 હતા 2.5 એટલે 4 થઈ જાય. તો 9 10⁹ છે જ, 10⁻6 કોમન, ઓનું થાય 4, આનું થાય 0.15, બરાબર. તો 9 × 4 36 ભાગ્યા 0.15 કરો, રેડી. તો 36 ભાગ્યા 0.15 તો આવશે 240, અને આવશે 10⁻3, એટલે 2.4 10⁵ વોલ્ટ. આવું આપણે લખી શકીએ. હવે એ જ બિંદુએ સ્થિતિમાન, તો સ્થિતિમાનમાં સમજો ખાસ, બે ધન છે, આને કારણે સ્થિતિમાન આમ બહાર આવે ને આને કારણે સ્થિતિમાન બહાર આવે. તો અહીંયા P બિંદુ પાસે સ્થિતિમાં ક્ષેત્ર જે છે, ક્ષેત્રની બે દિશા વિરુદ્ધ હોય. હવે સ્વાભાવિક છે, જેનું મૂલ્ય મોટું એનું ક્ષેત્ર મોટું હોય, એટલે મોટામાંથી હંમેશા નાનું બાદ થાય. તો હવે મધ્ય બિંદુએ ક્ષેત્ર E બરાબર મારે લખવું હોય તો એ KQ2/R² માઇનસ KQ1/R², કારણ કે અંતર તો બેના સરખા જ આપ્યા, એટલે એ થશે K/R² Q2 - Q1. તો 9 × 10⁹, Q2 એટલે 2.5 માઇક્રો, 1.5 માઇક્રો, અને આ થઈ ગયું 0.15નો વર્ગ, એટલે અહીંયા -6 કોમન કાઢો, 2.5 ઓછા 1.5 1 થઈ ગયું. તો 9 ભાગ્યા 0.15નો વર્ગ કરો, બરાબર. પેલા ખાલી લખી નાખી, 9 × 10⁹, 10⁻6 કૌંસમાં 1, 0.15નો વર્ગ. તો 9 ડિવાઇડેડ બાય 0.15 ડિવાઇડેડ બાય 0.15 એટલે કેટલું આવશે, 400 ગુણાકારમાં 10⁻3, તો 4 × 10⁵ વોલ્ટ પ્રતિ મીટર. એટલે પહેલાનો જવાબ આવી ગયો. ઓકે, એ બિંદુએ સ્થિતિમાન અને ક્ષેત્ર. હવે જે છે બી, એ શું છે કે બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુને લંબ સમતલમાં 10 સેન્ટીમીટર અંતરે. તો હવે બંનેના મધ્ય બિંદુને લંબ સમતલમાં 10 સેન્ટીમીટર અંતરે
બિંદુ પી ડેશ પાસે સ્થિતિમાન, તો અહીંયા સમજો તમે આના માટે સમજો વિદ્યાર્થી મિત્રો કે આ આપણે અંતર ગણવું પડે અને સ્વાભાવિક છે કે બે માટે અંતર સમાન થશે એને આપણે આર ડેશ કહી દઈશું, પણ આર ડેશ ગણવું પડે. એટલે એ બિંદુ પાસે સ્થિતિમાનને વી ડેશ કહું તો V1 ડેશ વત્તા V2 ડેશ, તો આ KQ1 અપોન આર ડેશ પ્લસ આનું KQ2 અપોન આર ડેશ, KQ અપોન આર જ્યાં વાપરું જ છે. તો અહીંયા K અપોન આર ડેશ કોમન, તો અહીંયા Q1 પ્લસ Q2, પણ હવે પ્રશ્ન થઈ આર ડેશ આપણે ગોતવાનું રહે. તો એ આર ડેશ અંતર આપણે શું થશે કે હવે આર ડેશ એટલે આકૃતિ મુજબ જો વર્ગમૂળમાં બે ઘટકના બરાબર બે બાજુના વર્ગનો સરવાળો થાય પાયથાગોરસની મુજબ કારણ એટલે વર્ગમૂળમાં બે બાજુના વર્ગનો સરવાળો એટલે 0.15 વર્ગ વત્તા 0.10 વર્ગ. હવે આનું સાદુરૂપ આપી દો તો 0.15 ગુણ્યા 0.15 અને એ થશે 0.0225 વત્તા આનો જવાબ તો શું થશે 0.1 0.01. એ બેનો સરવાળો કરશો તો આર ડેશ બરાબર 0.0325. તો હવે મૂળ 0.0325 બરાબર છે ને? હા, તો એ વર્ગમૂળ આવશે 0.18 બરાબર છે, 0.18 મીટર એપ્રોક્સિમેટ. તો એ 0.18 મીટરમાં કિંમત મૂકી દઈ તો વી ડેશ બરાબર કે એટલે 9 × 10⁹ અહીંયા 0.18, અહીંયા થશે 1.5 માઇક્રો અને અહીંયા થશે 2.5 માઇક્રો, તો -6 કોમન બરાબર. આ બેનો સરવાળો થશે 4, આ થયું 0.18, તો 9 × 4 = 36 ભાગ્યા 0.18 એટલે 200 × 10⁻³ તો 2 × 10⁵ વોલ્ટ બરાબર. તો પેલા આપણે આ ત્રણેયના જવાબ ચેક કરી લઈ અને પછી હજી વિદ્યુત ક્ષેત્ર બાકી છે, પણ આટલું તમે એટલા સ્ક્રીનશોટ લઈ લેજો એટલે આપણે વ્યવસ્થિત જે બાકી ભાગ છે એને પછી સમજી શકાય. અત્યારે પેલા આના જવાબ જોઈ લઈ તો 2.4 × 10⁵ 2 માઇક્રોથી બરાબર છે, 4 × 10⁵. હવે જ્યાં દિશા લીખી તો વિદ્યાર્થી મિત્રો આપણે જે મૂલ્ય બરાબર આવ્યું છે પણ વિદ્યુત દિશા એટલે સમજો આ મોટું છે એટલે એની વધારે અસર કાઢતા હોય એટલે આપણે આની દિશા કઈ લખાય 2.5 માઇક્રો કુલમથી 1 પોઈન્ટ. સમજાય છે ને? કારણ કે આ ધન એટલે એમાંથી 12 આવે, આમ આ ધન એટલે 12 આમ આવે, પણ આનું મૂલ્ય મોટું એનું ક્ષેત્ર વધારે હોય તો અસરકારકતા એની છે એટલે આ દિશામાં આવે માટે 2.5 થી 1.5. રેડી? અને પછીનો જે આપણને સ્થિતિમાન મળ્યો 2 × 10⁵ બરાબર છે. ક્લિયર થાય છે? પહેલાં આટલું જોઈ લો ને પછી આપણે વિદ્યુત ક્ષેત્ર આનો સ્ક્રીનશોટ લઈ લો અને વિદ્યુત ક્ષેત્ર જોઈ. ઓકે, તો હવે આપણે આનું ક્ષેત્ર ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો. એ થોડી ગણતરી છે આપણે આ નળે સલાને કાઢી નાખીએ. હવે જો આ બિંદુ પાસે આપણે ક્ષેત્ર ગણવાનું, ક્ષેત્ર ગણવું એટલે Q1 ને કારણે ક્ષેત્ર કેવું આવશે? આમ 12 આવશે એટલે આમ આવશે કે નહીં? આ E1. Q2 ને કારણે આમ 12 એટલે આમ આવે કે નહીં? આ E2. પહેલાં આપણે બેના મૂલ્યો ગણી પછી એનું પરિણામી ક્ષેત્ર એટલે સમજો. આને અત્યારે ચેપ્ટર નામની કાઢવું જોઈએ આના એ છે આ જે સબાજકો આખો પૂરો થાય એમાંથી આ એટલે સમજો આ બરાબર આને લંબ છે એવું તો માની જ ન લે, તો આપણે જવાબ ઉપરથી નક્કી કરશું. બરાબર છે? ક્લિયર થાય છે? એટલે આ P ડેશ પાસે ક્ષેત્ર. હવે એક વસ્તુ નક્કી કે આ બે ખૂણા સમાન હશે, કારણ કે આ બાજુ સમાન આ સમાન, તો અહીંયા જે ખૂણા બનવા એ તો સમાન છે. ક્લિયર થાય? હવે એટલા જ ખૂણાની વચ્ચેનો કુલ ખૂણો કેટલો હોય? 2θ જ હોય. આનું θ કહું તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P ડેશ પાસે Q1 નું ક્ષેત્ર E1 તથા Q2 નું ક્ષેત્ર E2 દર્શાવેલ છે. તેમની વચ્ચેનો કોણ 2θ છે. તો હવે આપણે પેલા 2θ ની કિંમત ગોતવા હાટું આકૃતિ પરથી
જો અહીંયા ખાલી આટલો થીટા છે, ત્યાં હું કોસ થીટા વ્યાખ્યાયિત કરું તો સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે શું થઈ જાય 0.15 છેદમાં 0.18. તો 0.15 છેદમાં 0.18 આપણે પહેલાં એની કિંમત લખીને તો 0.15 ભાંગ્યા 0.18 એટલે 0.8334 કેટલું આવે છે? બરાબર. શું આવશે? સોરી, કોસ વિધેય કીધું ને, તો 0.10 આવશે. કા 0.10ના છેદમાં 18 ભાગાકાર કરશો એટલે 5 દુ 10, 5 નો 18 એટલે 5ના છેદમાં 9. તેનો જવાબ શું આવે જોઈ લઈએ. તો એ મળે છે આપણને 0.5556 એટલે કોસ થીટા. હવે જો નેચરલ કોસમાં જઈને એની કિંમત ગોતી લઈએ આપણે. તો નેચરલ કોસમાં જો તમે આની કિંમત ગોતો તો એ કિંમત તમને મળે છે 56. અને આને આપણે 25 એટલે એપ્રોક્સિમેટલી આનો કોઈ એની કિંમત બતાવી છે. આપણે કોસના ટેબલમાં જોઈએ, આમાં પરફેક્ટ મળતી નથી. તો કોસનું ટેબલ આપણી પાસે અહીં કે અવેલેબલ હોય કોઈ બુકમાં તો આપણે જોઈએ. હવે અત્યારે હાજરમાં નથી, આમાં હું જોઈ લઉં. જો તો ત્યાં તમને સીધી વિદ્યાર્થી મિત્રો કિંમત કહું, બરાબર. તો આમાં એપ્રોક્સિમેટલી 2 થીટાની કિંમત તમને 112.5 મળે. એનો મતલબ કે 56.2 જેવું આવે. એટલે થીટાની કિંમત શું મળશે તમને? 56.2 અંશ જેવી. એપ્રોક્સિમેટલી 2 થીટાની કિંમત થાય 112.5 અંશ જેવું, બરાબર છે. અને હવે આને પાછું cos 2 થીટા જોઈને આવી જોઈએ. જો આવું કરવાનું કારણ શું છે, હમણાં સૂત્ર લખશો સમજાય કે હવે આપણે cos 2 થીટાની જરૂર પડશે. મતલબ cos 112.5 અંશ. તો પાછું નેચરલ કોસમાં જવું પડશે. એટલે 112.5 એટલે સીધું ન મળે. તમને ખબર છે આપણે આને કેમ લખવું પડે કે cos 90 વત્તા કેટલા કરવા પડે? 22.5. તો 112. એનો મતલબ કે આપણે sin 22.5 જોવું પડે, કારણ sin cos 90 વત્તા થીટા, બરાબર. એ થાય બીજું ચરણ. બીજામાં જે કાંઈ સાઈન આપણે કિંમત આવે મતલબ છે, તો એ કિંમત તમને એપ્રોક્સિમેટલી મળશે, કારણ કે 90 વત્તા થીટા એટલે માઇનસ સાઈન થઈ જશે. અને આની 22.5ની કિંમત તમે ગણશો ને તો એ જવાબ છે 0.38. એપ્રોક્સિમેટલી કેટલું આવે છે? 0.38. એટલે cos 2 થીટાની કિંમત 0.38 મળી ગઈ. જો કારણ શું છે હવે? તો હવે આપણે 2 થીટા ગોતી લીધું. શું કહ્યું? cos થીટાની કિંમત કહીને cos 2 થઈ. જરૂર શું છે કે ખરેખર સમજો કે બે સદીશો વચ્ચેનું ખૂણો જ્યારે 2 થીટા હોય ત્યારે પરિણામી સદીશ કેમ લખશું? તો આપણે સૂત્ર શું આવશે? વર્ગમૂળમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 બેનો ગુણાકાર ઇન્ટુ cos 2 થીટા. એ જરૂર પડશે એટલે અગાઉ ગોતી લીધું. રેડી? તો હવે આપણે E1 ગોતીએ તો E1 એટલે KQ1/R². તો એની મૂલ્ય આવશે 9 × 10⁹ Q1 કેટલું છે? 1.5 માઇક્રો અપોન R² એટલે 0.18નો વર્ગ. હવે આનું સાદું રૂપ આપો, બરાબર. એટલે એ જવાબ છે. આનો કેટલો આવશે? જો ગણતરી કરો તો 9 × 1.5 divided by 0.18 divided by 0.18 એટલે 114.66 into 10⁵. તો આને 1.47 10⁵. 4.17 10⁵ વોલ્ટ પ્રતિ મીટર. એ જ રીતના E2 તો K Q2/R². તો 9 × 10⁹ 2.5 માઇક્રો. રેડી? અને અપોન 0.18નો વર્ગ. આનું સાદરૂપ આપી દઈ તો 9 × 2.5 divided by 0.18 divided by 0.18
18 तो 694.44 10⁻³ तो 6.94 10⁻5 વોલ્ટ પ્રતિ મીટર. તો આ બેના મૂલ્યો મળ્યા, બેની દિશા આકૃતિમાં દેખાય. તો માટે પરિણામી ક્ષેત્ર E બરાબર વર્ગમૂળમાં, બરાબર છે. આ તો અગાઉનું છે, કાઢી નાખી, વળી પાછા સ્ક્રીનશોટ લેવા 2 વાર. તો શું લખાય? E1² પ્લસ E2² પ્લસ 2E1 E2 cos થીટા. તો E1 એટલે જો બધામાં 10, અહીંયા 10⁵ છે, 10⁵ નો વર્ગ, અહીંયા બેનો ગુણ 10⁵ નો વર્ગ, એટલે સમજો હું 10⁵ કોમન જ કાઢી લઉં, બે બધા જગ્યાએ વર્ગ આવશે. તો વર્ગમૂળની બહાર પહેલાં લઈ જ લઈ, તો શું આવશે? 4.17 નો વર્ગ, 6.94 નો વર્ગ, 2 4.17 6.94 અને આ થયું 0.38 માઇનસ 0.38. એ માઇનસ અહીંયા આવી જશે, ધ્યાન રાખજો. તો 10⁵ બરાબર. હજી 4.17, તો 4.17 ગુણ્યા 4.17 એટલે એવું 17.39 આવશે. 6.94 ઇન્ટુ 6.94 એટલે 48.16 વત્તા 2, અહીં ગુણાકાર બધા કરજો, પ્લસ માઇનસ અહીં હું માઇનસ કરી નાખું છું હવે. તો 2 ગુણ્યા 4.17 ગુણ્યા 6.94 ગુણ્યા ઓલું 0.38 એટલે એ આવશે 22, એપ્રોક્સિમેટલી 22. તો આ બધે બેનો સરવાળોમાંથી 22 બાદ કરી નાખો, બરાબર છે. કેટલું ફરી વાર ચેક કરવું જોઈએ? 2 ગુણ્યા 4.17 ગુણ્યા 6.94 ગુણ્યા 0.38 બરાબર 22. તો આપણે મળ્યું 17.39 વત્તા 48.16 માઇનસ 22 એટલે મળશે 43.55. હવે આનું આપણે પાછું વર્ગમૂળ, એટલે વર્ગમૂળ 43.55 એટલે 6.59 ઇન્ટુ 10⁵ વોલ્ટ પ્રતિ મીટર. આ આપણું પરિણામી ક્ષેત્ર મળ્યું કહેવાય. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો, હજી એક નાનો મુદ્દો જો કે આપણી ટેક્સ્ટબુકમાં એનો ઉલ્લેખ છે. હવે ખરેખર આની કિંમત બે જોડતી રેખા કેટલા અંશના ખૂણે થઈ હશે, તો એના માટે સમજો કે પહેલાં તમારે શું ગણવું પડે. સમજો કે આ એકચ્યુઅલી હું અહીં રેખા દોરી દઉં તો આની સમાંતર થઈ ગઈ કે નહીં. રેડી? તો હવે સમજો પહેલાં તમે આ ખૂણો ગોતી આવો. હવે શું એના માટે શું બનશે કે તમારા માટે આ રેખા, બરાબર, એટલે આ જ ખૂણો પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આ જે પરિણામી ક્ષેત્ર છે એ પહેલાં E1 સાથે કેટલા અંશના ખૂણે મળે એ તમને મળે, કે E1 સાથે કેટલા અંશના ખૂણે. તો હવે પરિણામી ક્ષેત્ર E1 સાથે, કે હવે E એ E1 સાથે બનાવેલ કોણ આલ્ફા હોય તો સમજો. તો E આલ્ફાનું સૂત્ર આપણા માટે આપણે 11મા ધોરણમાં ભણી ગયા એ મુજબ મારી આલ્ફા ગોતવું હોય તો tan આલ્ફા બરાબર આપણે શું લખતા કે જેની સાથે ખૂણો એ સિવાયનો મતલબ E2 sin થીટા, બરાબર છે, અપોન એટલે બનાવેલો ખૂણો થીટા છે, અપોન શું આવશે? E1 પ્લસ E2 2 થીટા, સોરી, બે વચ્ચેનો ખૂણો 2 થીટા છે ને. ક્લિયર થયું? એટલે આપણે આ સમીકરણમાં બધી કિંમત મૂકી અને એનું સાદુરૂપ આપવાનું આવે. તો આ કિંમત મૂકો ત્યારે તમને શું મળશે? આલ્ફા મળશે. હવે આલ્ફા આપણે ગોતી, જો ગણતરી બહુ લાંબી છે એટલે ધ્યાન રાખજો, નિરાતે શાંતિ રાખજો. તો E2 શું થશે? E2 નું મૂલ્ય કેટલું મળ્યું આપણે અહીંયા? 6.94 સાઇન 2 થીટાની કિંમત કેટલી? 112.5 અંશ. E1 કેટલું જ? 4.17 10⁵ પ્લસ અહીંયા 6.94 10⁵, અહીંયા આપણે 10⁵ લખવાનું, અને ઇન્ટુ cos 2 થીટા એટલે cos 112.5. તો
તો 10⁵ 10⁵ બધામાંથી કોમન નીકળશે એટલે આ 6.94. હવે વિદ્યાર્થી મિત્રો આ જે sin 112.5ની કિંમત છે ને એ તમે જોશો એટલે 0.92 એપ્રોક્સિમેટલી કેટલી આવશે? 0.92. આ 4.17. હવે આની કિંમત ઓલરેડી આપણે કહી છે કેટલી? 0.38, પણ એ માઇનસ થશે એટલે અહીંયા શું આવશે? 0.694 ઇન્ટુ 0.38. ક્લિયર? તો હવે આનું સાદુરૂપ આપણે આપીએ એટલે એ કિંમત આપણને મળશે કેટલી? 6.94 ઇન્ટુ 0.92 બરાબર. એટલે આ થઈ ગયું 6.3848 નીચે 0.694 ઇન્ટુ 0.38 એટલે આ 4.17 ને આ આપણને મળી છે કિંમત 0.263. તો હવે બેની વાત બાકી કરી નાખી તો 4.17 માઇનસ 0.263 એટલે 3.9 એટલે 6.385 કરી નાખો તો હાલે. અને આ થઈ ગયું 3.9 બરાબર. તો એ બેનો ભાગાકાર કરીએ તો 6.385 ડિવાઇડેડ બાય 3.9 એટલે 1.63. અને નેચરલ 10માં જઈને હવે આની કિંમત ગોતો તો એપ્રોક્સિમેટલી વિદ્યાર્થી મિત્રો આપણને જે જવાબ 76.3 જેવું મળે છે. રેડી? એટલે આપણે છેલ્લે જવાબ આમ લખશું કે આમ પરિણામી ક્ષેત્ર E1 સાથે, જો આ ખૂણો આપણે કોની સાથે કર્યો? E1 સાથે 76.3 કોણ બનાવશે. રેડી? તો આપણો અહીંયા દાખલો પૂરો સ્ક્રીનશોટ લઈ લેજો. ખાસ જો આવા દાખલાઓ જે લોકો કેપેબલ છે એ જ ગણજો. ક્લિયર થાય? વધારાના સ્વાધ્યાય બધાને ગણવા જરૂરી નથી. ઓકે, આજનો લેક્ચર અહીંયા પૂર્ણ.